હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ. ઉદાહરણ નંબર 1 આપણાના પહેલાના લેક્ચરમાં કમ્પ્લીટ કર્યું હતું. આજે આપણે જોઈશું નેક્સ્ટ એક્ઝામ્પલ ઉદાહરણ નંબર 2. પહેલા જ એક વાત કહી દઉં, આખું જ એક્ઝામ્પલ આકૃતિ ઉપર આધારિત છે. આકૃતિ સમજ પડી ગઈ તો દાખલો તમે 1 મિનિટની અંદર ગણી શકશો. બરાબર, એટલો સિમ્પલ એક્ઝામ્પલ છે. માત્ર ને માત્ર તમારા આકૃતિને ધ્યાનપૂર્વક સમજવાની છે અને એ કામમાં આવ્યું છે. હું તમને સરળતાથી આકૃતિ સમજાવી દઈશ, સૂત્ર કયું લેવાનું એ પણ સમજાવી દઈશ, કિંમતો મૂકવાની, સરળતાથી આપણને જવાબ મળી જશે કમ્પ્લીટ. સો વિડીયોના અંત સુધી ધ્યાનપૂર્વક જોજો. હું તમને આકૃતિ સમજાવું, કેવી રીતના સૂત્ર લઈએ છીએ, આકૃતિને ધ્યાનપૂર્વક સમજજો, કેવી રીતના આપણે સૂત્ર લીધું એ પણ સમજજો. 100% તમને આજના લેક્ચરની અંદર આ દાખલો કમ્પ્લીટ આવડી જશે એ મારી ગેરંટી છે. બરાબર, સો વિડીયોના અંત સુધી ધ્યાનપૂર્વક જોતા જજો. આકૃતિના ખાલી તમે સમજી લેજો કમ્પ્લીટ. વિડીયોને લાઈક અને શેર પણ જરૂરથી કરી દેજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. સો આપણે સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ નંબર 2 એની રકમ વાંચીએ છીએ. બાજુની આકૃતિમાં દર્શાવેલ આ શું છે? એક 100 પીસ આપેલું છે. એક 100 પીસ એ સમઘન અને અર્ધગોળકમાં બનેલું છે. આ શું છે? આપણી પાસે સમઘન છે અને એની ઉપર શું છે? અર્ધગોળક. તો આ 100 પીસ સમઘન અને અર્ધગોળકનો બનેલો છે. આ 100 પીસનો પાયો સમઘન છે. પાયો એટલે શું કહેવાય? નીચે જે હોય એને શું કહેવાય? પાયો. પાયો કેવો છે? સમઘન છે. અને તેની પ્રત્યેક ધાર 5 સેન્ટીમીટર, પ્રત્યેક ધાર એટલે એક ધાર 2 3 4 5 એના બધી જ ધાર છે એટલી સેન્ટીમીટરની છે, 5 સેન્ટીમીટરની છે. અને આપણને આપેલું છે કે 4.2 સેન્ટીમીટર વ્યાસવાળો અર્ધગોળક તેની ઉપર બેસાડેલું છે. આ જે અર્ધગોળક રહ્યો એનો વ્યાસ આપણને આપ્યો છે 4.2 સેન્ટીમીટર. તો વ્યાસ ઉપરથી આપણને શું મળશે? ત્રિજ્યા મળશે કમ્પ્લીટ. અને આપણને કીધું છે કે આ 100 પીસનું કુલ પૃષ્ઠફળ શોધો. કુલ પૃષ્ઠફળ આપણે શોધવાનું છે અને કીધું છે કે પાઈ બરાબર 22 લેવાનું. બરાબર, તો આપણે સૌપ્રથમ શું કરીએ? આપણને આરી આકૃતિ ઓલરેડી આપેલી છે અને આપણે એક વખત ખાલી સમજી લઈશું અને ડાયરેક્ટ સૂત્ર મૂકીશું એટલે આપણને જવાબ મળી જશે. બરાબર, તો આપણે શું શોધવાનું છે? આજે 100 પીસ આપેલું છે એનું આપણે કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો 100 પીસની અંદર શું આવેલું છે? એક આવેલું છે સમઘન અને એક ઉપર આવેલો છે અર્ધગોળક. બરાબર, એટલે શું કહેવાય? અર્ધવર્તુળ. બરાબર, તો અહીંયા જે આપણને આ સમઘન આપેલું છે એ ઓરિજિનલમાં કેવું હોય? સમઘન આવું હોય. બરાબર, પણ આપણને દોરીને કેવો આપેલો છે? સાદો આપેલો છે. તો આપણે સૌપ્રથમ ધારો કે આપણે કોઈ સમઘન હોય એની કોઈ બી એક બાજુ લઈએ. આ સમઘનની કોઈ બાજુ લીધી કમ્પ્લીટ. આપણને એ રીતના જ આપેલું છે સમઘનની બાજુ છે અને એની ઉપર શું મૂકેલું છે? અર્ધગોળક. આપણને ખબર છે કે અર્ધગોળક હોય અથવા તો અર્ધવર્તુળ હોય. આપણે અહીંયા દોરીને બતાવું. આ અર્ધવર્તુળ હોય કમ્પ્લીટ. એની ઉપર શું હોય? આ રીતના એક ગોળ હોય કે જેને શું કહેવાય? આપણે વર્તુળ કહીએ કમ્પ્લીટ. આ અર્ધગોળકની પાયો આપણે શું દોર્યો? એનો ઉલટો દોર્યો. આમ જેમ સીધો દોરીએ ત્યારે શું કહેવાય? અર્ધગોળક જે એનો પાયો કેવો કહેવાય? વર્તુળ કહેવાય. મતલબ અર્ધવર્તુળની અંદર શું આવશે? અર્ધગોળાની અંદર વર્તુળ આવશે એટલે આપણે શું કહેવાય? એનો પાયો છે વર્તુળ. ધારો કે આપણી પાસે આ છે અર્ધવર્તુળ. બરાબર, અર્ધગોળો કે આપણે સમઘન ઉપર મૂકીશું તો એનો જે વર્તુળ વાળો ભાગ હશે, આ જે વર્તુળ વાળો ભાગ એ ક્યાં જતો રહેશે? સમઘનની ઉપર આવી જશે કમ્પ્લીટ. તો જ્યારે આપણે સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધીશું તો એની અંદરથી આ શું કહેવાય? આપણી પાસે અર્ધવર્તુળ હતું, અર્ધગોળ હતો, તો એની અંદરથી અર્ધગોળાની અંદર જે વર્તુળ આવશે એનું ક્ષેત્રફળ આપણે શું કરવું પડશે? બાદ કરવું પડશે. મતલબ અહીંયા આપણને જે આકૃતિમાં આપેલું છે તો આકૃતિની અંદર આપણને કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો એની અંદર શું લઈશું? આપણે સમઘનનું પૃષ્ઠફળ લઈશું. સમઘનનું પૃષ્ઠફળ એટલે શું થશે? સમઘનનું કુલ પૃષ્ઠફળનું આપણી પાસે સૂત્ર છે 6l². સમઘન એટલે 6 બાજુ હોય એટલે 6l² કમ્પ્લીટ. તો એક લઈશું આપણે સમઘનનું કુલ પૃષ્ઠફળ. બીજા નંબરની અંદર આપણે લઈશું કે અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શા માટે આપણે અર્ધગોળાની વક્ર સપાટી લીધું? કારણ કે જે આપણને જે 100 પીસ આપેલો રહ્યો એની અંદર શું છે? અર્ધગોળો માત્ર ઉપરની બાજુ જ છે અને અર્ધગોળાની અંદર જે આપણે કીધું કે વર્તુળનો ભાગ છે, અહીંયા આપણે કીધું આ સપાટી કોની? સમઘનની કોઈ એક બાજુ લીધી. બરાબર, એની અંદર આજે આપણે શું મૂકીશું? અર્ધગોળો મૂક્યો. ધારો કે આપણી પાસે સારો અર્ધગોળો. બરાબર, આપણે એની ઉપર મૂકીશું તો જે અર્ધગોળાની અંદર જે વર્તુળ વાળો ભાગ આવશે એ વર્તુળ વાળો ભાગ ક્યાં જતો રહેશે? સમઘનની અંદર જતો રહેશે. બરાબર, તો આજે માત્ર શું કોનું આપણે પૃષ્ઠફળ શોધવાનું રહેશે? તો ધારો કે આ અર્ધગોળો હોય તો આપણે અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું રહેશે. બરાબર, તો આપણે શું કરીશું? સૌપ્રથમ સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધીશું, અર્ધગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું. અને ધારો કે જોઈએ આપણે આ એક બાજુ રહી એની ઉપર આપણે અર્ધગોળો મૂક્યો. બરાબર, તો સમઘનની અંદર આપણે જોઈએ કે આખો સમઘન આવતો નથી. જે અર્ધવર્તુળ મેળ્યો આપણે અર્ધગોળો મૂક્યો એની અંદરથી આટલો ભાગ કેવો થઈ ગયો? કટ થઈ ગયો. બરાબર, તો આટલું પૃષ્ઠફળ કેવું થાય છે? એની અંદર ઓછું થાય છે. તો આપણે શું કરીશું? જે અર્ધગોળો છે એનું જે વર્તુળ હશે, અર્ધગોળાની નીચે જે વર્તુળ હોય એનું આપણે ક્ષેત્રફળ બાદ કરી દઈશું. તો અર્ધગોળાનું વર્તુળ એટલે શું કહેવાય? અર્ધગોળાનો પાયો કહેવાય. તો આપણે એનું ક્ષેત્રફળ બાદ કરી દઈશું. તો આપણે શું કરીશું? માઇનસ અર્ધગોળાના પાયાનું ક્ષેત્રફળ. બરાબર, ફરીથી એક વખત સમજાવી દઉં. આપણે સૌપ્રથમ શું શોધવાનું છે? આજે 100 પીસ આપેલું એનું કુલ પૃષ્ઠફળ આપણે શોધવાનું છે. તો એના માટે આપણે સૌપ્રથમ શું લઈશું? જે સમઘન આપેલું છે એનું કુલ પૃષ્ઠફળ લઈશું. એના પછી શું આવશે? અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લઈશું. અર્ધગોળાની જે અહીંયા ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ બંને એક જ થાય. બરાબર, અહીંયા જે ઉપર શું આપેલું છે? અર્ધગોળક આપેલું છે. અર્ધગોળકનું આપણે શું લઈશું? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કારણ કે અર્ધગોળકની અંદર જે નીચે વર્તુળ આવશે એ વર્તુળ ક્યાં જતું રહેશે? સમઘનની ઉપર જતું રહેશે. બરાબર, જો સમઘનની ઉપર જતું રહે તો આપણે શું કરવાનું? સમઘનની ઉપર જતું રહે તો અર્ધગોળકની ઉપર એનું ગણાય નહીં. બરાબર, આપણે એનું બહારનું પૃષ્ઠફળ શોધવાનું છે. બરાબર, અને એના પછી આપણે શું કરીશું? ધારો કે આપણી પાસે જે સમઘન રહ્યું એની કોઈ બાજુ છે એની ઉપર આપણે આ અર્ધગોળક મૂકીશું તો આખું સમઘન મળશે નહીં. જે અર્ધવર્તુળ રહ્યો, અર્ધગોળો રહ્યો એની અંદર જે નીચે વર્તુળ આવશે એટલે કે અર્ધગોળાનો પાયો એ ક્યાં જતો રહેશે? સમઘનની અંદર જતો રહેશે. તો સમઘનનું જે ક્ષેત્રફળ એ કેવું થશે? ઘટશે. તો આપણે શું કરીશું? આખું સમઘનનું જે ક્ષેત્રફળ અથવા જે પૃષ્ઠફળ રહ્યું એની અંદરથી આજે આ શું કહેવાય? અર્ધવર્તુળનો પાયો કહેવાય અથવા જેને શું કહેવાય? વર્તુળ, એનું ક્ષેત્રફળ આપણે શું કરી દઈશું? બાદ કરી દઈશું. બરાબર, તો આપણે સૌપ્રથમ શું કરીએ? આપણે આની અંદર જેટલું આપેલું છે આપણે એ લખીએ અને એના પછી આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આપણે લખીશું કે અહીં
અહીંયા પણ આપેલું શું છે એક તો 5 સેન્ટીમીટર શું આપેલું છે દરેક બાજુનું માપ કે જેને આપણે શું કહીશું L. તો અહીંયા પણ L બરાબર આપેલું છે 5 સેન્ટીમીટર. એ સિવાય પછી R બરાબર શું થશે અહીંયા R બરાબર આપણને વ્યાસ આપેલો છે 4.2 સેન્ટીમીટર. તો R બરાબર શું થશે વ્યાસ ભાગ્યા 2 ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 તો 4.2 ભાગ્યા 2 એટલે આપણને શું મળશે 2.1 સેન્ટીમીટર. કમ્પ્લીટ આપણને L મળી ગયો અને R મળી ગયો. આપણે શોધવાનું શું છે 100 પીસનું કુલ પૃષ્ઠફળ. તો આપણે શું તો લખીએ કે હવે 100 પીસનું કુલ પૃષ્ઠફળ અને ક્ષેત્રફળ બંને એક જ થશે બરાબર. તો એની અંદર આપણે શું લઈશું એક લઈશું સમઘનનું કુલ પૃષ્ઠફળ લઈશું. તો 100 પીસની અંદર શું આપેલું છે સૌપ્રથમ આપેલું છે સમઘન. તો આપણે સૌપ્રથમ લખીશું કે સમઘનનું કુલ પૃષ્ઠફળ કમ્પ્લીટ કુલ પૃષ્ઠફળ પ્લસ બીજા નંબરમાં આપણે શું લઈશું અહીંયા પણ આપેલું છે અર્ધગોળો આપેલો છે. તો આપણે શું લઈશું અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લઈશું. અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ શા માટે ના લીધું કારણ કે અર્ધગોળાની અંદર જે આપણને વર્તુળ આપેલું છે એ વર્તુળ ક્યાં જશે સમઘનની સપાટીની ઉપર આવી જશે. આપણે અહીંયા સમજાવ્યું ધારો કે આપણી પાસે આ અર્ધગોળો હોય બરાબર આટલો ભાગ અર્ધગોળો છે તો અહીંયા સમઘનની સપાટી રહી એની ઉપર આપણે અર્ધગોળો મૂકીશું તો આટલો ભાગ જે રહ્યો આ અર્ધગોળો આખો આવશે અર્ધગોળાની વક્ર સપાટી આવશે. પણ જે અંદરનો અર્ધગોળાની જે પાયો રહ્યો પાયો જેને શું કહેવાય વર્તુળ કોઈ બીનો પાયો કેવો હશે વર્તુળ હશે નળાકાર શંકુ અર્ધગોળો એનો પાયો કેવો હશે વર્તુળ હશે. તેનો જે પાયો રહ્યો આ વર્તુળ એ ક્યાં જતો રહેશે સમઘનની ઉપર જતો રહેશે મતલબ સમઘનની અંદર જતો રહેશે. તો જે અર્ધગોળો રહ્યો એનું જે નીચેનું વર્તુળ રહ્યો તેનો પાયો આવશે નહીં. તો આપણે શું લઈશું માત્ર અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લઈશું. તો આપણે લખીશું કે પ્લસ અર્ધગોળાની વક્ર સપાટીનું શું લઈશું ક્ષેત્રફળ બરાબર. અને પ્લસ આપણે શું કરીશું જે અર્ધગોળાનો પાયો હશે એટલે કે જે વર્તુળ હશે એનું ક્ષેત્રફળ આપણે બાદ કરી દઈશું. શા માટે તો જે અર્ધગોળાની વક્ર સપાટી રહી એનું જે નીચે શું આવશે વર્તુળ આવશે જે શું કહેવાય અર્ધગોળાનો પાયો કહેવાય. જે આપણે સમઘન ઉપર મૂકીશું તો ધારો કે આપણી પાસે આટલો સમઘન હોય બરાબર સમઘનની કોઈ એક બાજુ છે તો આપણે કોઈ બી બાજુ શોધીએ ત્યારે આખું સમઘન તો આવશે નહીં આખો સમઘન થતો એની કોઈ બાજુ તો આવશે નહીં કારણ કે આ જે ભાગ રહ્યો એ કેટલો ભાગ આ જે ગોળ વર્તુળ જેટલો ભાગ રહ્યો નીચે જે શું કહેવાય અર્ધવર્તુળનો પાયો એટલો ભાગ એને ઘેરી દીધો છે બરાબર. અને 100 પીસ કઈ તરફ છે બહારની તરફ છે તો બહારની તરફ આ જે ભાગ દેખાય છે આપણને વધેલો એ જ ભાગનો આપણે ક્ષેત્રફળ શોધવાનું રહે બરાબર. તો આ જે ભાગ રહ્યો અહીંયા કયો ભાગ ઘેરાયેલો છે આ વર્તુળ જેવો ભાગ ઘેરાયેલો છે જેને શું કહેવાય અર્ધગોળાનો પાયો કહેવાય. તો આપણે અર્ધગોળાના પાયાનું ક્ષેત્રફળ શું કરી દઈશું બાદ કરી દઈશું. તો આપણે લખીશું શું લખીશું માઇનસ અહીંયા પ્લસ ની લખીશું માઇનસ અર્ધગોળાના પાયાનું ક્ષેત્રફળ કમ્પ્લીટ. હવે સમજણ પડી ગઈ છે. સૌપ્રથમ શું કર્યું સમઘનનું કુલ પૃષ્ઠફળ લીધું અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લીધું કારણ કે અર્ધગોળાની જે નીચે આવશે પાયો જે શું કહેવાય વર્તુળ કહેવાય એ વર્તુળ ક્યાં આવશે સમઘનની ઉપર આવી જશે. અને જો સમઘનની ઉપર આવે તો જે સમઘનની કોઈ બાજુ હોય આ પણ શું છે સમઘનની બાજુ જ છે આની ઉપર આપણે મૂકીશું આમ તો સમઘનની જે બાજુ એની અંદર આજુબાજુનો ભાગ વધશે અને આ ભાગ જે વચ્ચે રહ્યો આ ભાગ જે આપણે શું કરવો પડે માઇનસ કરવો પડે. તો આ ભાગ અહીંયા આવશે તો એ શું કહેવાય અર્ધવર્તુળનો પાયો કહેવાય. તો અર્ધવર્તુળનો પાયો એટલે શું કહેવાય વર્તુળ આવે. તો આપણે શું લખ્યું અર્ધગોળાના પાયાનું ક્ષેત્રફળ બરાબર. તો અર્ધગોળાનો પાયો કયો આવશે વર્તુળ આવશે અને વર્તુળનું ક્ષેત્રફળ થશે πr² બરાબર. તો આપણે સૌપ્રથમ શું લખીશું બરાબર સમઘનનું કુલ પૃષ્ઠફળ એની પાસે સૂત્ર છે આપણું 6l² પ્લસ અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એની પાસે સૂત્ર કયું છે આપણું 2πr² માઇનસ અર્ધગોળાના પાયાનું ક્ષેત્રફળ અર્ધગોળાનો પાયો પછી શંકુનો પાયો પછી નળાકારનો પાયો બધાનો પાયો કેવો હોય વર્તુળ અને વર્તુળનું ક્ષેત્રફળ કયું આવશે πr² કમ્પ્લીટ. તો બરાબર આપણી પાસે 6l² ના હાલ એમ રાખીએ આપણી પાસે શું છે 2πr² માઇનસ πr². તો 2 - 1 એટલે શું થશે 1 અને πr² એમના એમ કમ્પ્લીટ. 2 વખત πr² માઇનસ 1 વખત πr². તો શું વધશે બેમાંથી એક જશે એટલે 1 વખત πr² એટલે આપણી પાસે શું વધશે πr² કમ્પ્લીટ. આપણે શું કરીએ બધાની કિંમત મૂકીએ તો 6 l ની કિંમત આપણી પાસે કેટલી છે અહીંયા 5 તો 5 નો શું થશે સ્ક્વેર પ્લસ પાઈ ની કિંમત આપણે કીધી છે કે 22/7 અને ગુણ્યા r ની કિંમત આપણને આપે છે 2.1 તો 2.1 ગુણ્યા આપણે શું કરીશું 2.1 કમ્પ્લીટ. તો બરાબર અહીંયા 6 અને 5 નો સ્ક્વેર થશે 25 પ્લસ અહીંયા આપણે શું કરીએ 7 તારી 21 છેદ ઉડશે પણ આપણને શું આપ્યું છે 2.1 આપ્યું છે તો 7 આપણે કેન્સલ કરી દઈએ 7 તારી 21 કમ્પ્લીટ 7 કેન્સલ થઈ જશે. આપણે હાલ શું માન્યું આના 21 માન્યું હવે આના 21 હોય તો અહીંયા આપણને 3 જવાબ મળે પણ સર શું 2.1 મતલબ 1 પોઈન્ટ આપણે કાપી દઈશું તો 3 ની જગ્યાએ આપણે શું લખીશું 0.3 કમ્પ્લીટ. આવી રીતના આપણે શું કરીશું એનો ગુણાકાર કરીશું તો આપણા છેદ ઉડાડે 7 વડે તો શું વધશે 3 વધવા જોઈએ પણ અહીંયા 1 પોઈન્ટ આપેલું તો આપણે શું લખીશું 0.3 તો આપણી પાસે શું વધશે 1 વધશે 22 ગુણ્યા શું વધશે 0.3 અને ગુણ્યા વચ્ચે 2.1 બરાબર. આપણે આવું ના કરો તો ડાયરેક્ટ શું કરવાનું બધાનો ગુણાકાર કરી દેવાનો એના ભાગ્યા 7 કરી દેવાનો આપણે જવાબ મળી જાય બરાબર. તો આપણે કરીશું બરાબર અહીંયા 25 સંખ્યા થશે 150 પ્લસ આ ત્રણનો આપણે ગુણાકાર કરીશું એટલે આપણને શું મળશે 13.86 હવે 150 અને 13 કેટલા થશે 163 અને 0.86 એટલે 163.86 ક્ષેત્રફળ શોધ્યું એટલે સેન્ટીમીટર સ્ક્વેર કમ્પ્લીટ. તો આપણને જે 100 પીસ હતું એનું કુલ પૃષ્ઠફળ કેટલું મળી ગયું 163.86 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર. આ જે ગુણાકાર એ તમને કરતા આવડવું જોઈએ. ગુણાકારની અંદર આપણે શું કરીશું સૌપ્રથમ અહીંયા આપણે બધાનો ગુણાકાર કરી દઈશું ટોટલ કેટલા પોઈન્ટ થશે 1 અને 2 જે જવાબ મળશે આપણે જવાબ શું મળશે 1386 મળશે એની અંદર આપણે 2 પોઈન્ટ કટ કરી દઈશું એટલે આપણે શું મળશે 13.86 કમ્પ્લીટ. આપણે એવું ના કરો તો ડાયરેક્ટ 22 ગુણ્યા 2.1 ગુણ્યા 2.1 અને ગુણ્યા અને ભાગ્યા શું કરી દેવાનું 7 કરી દેવાનું
તો પણ આપણે જવાબ તો શું મળશે 13.86 મળશે કમ્પ્લીટ. આપણે એવું ના કરવું હોય તો શું કરવાનું 22 × 21 × 21 / 7 કરવાનું. જે જવાબ મળે એની અંદર 2 પોઈન્ટ કાપી દેવાના બરાબર. તો પણ આપણે આ જવાબ મળશે બરાબર. જે રીતથી કરવું એ રીતથી કરી શકાય બરાબર. પણ આ ગુણાકાર કરતા તમને આવડી જવો જોઈએ બરાબર. તો અહીંયા આપણે 100 પીસનું કુલ પૃષ્ઠફળ શોધી દીધું જે આપણને કેટલું મળી ગયું 163.86 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર. સો આપણું ઉદાહરણ નંબર 2 અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. સો આજના લેક્ચરમાં આપણે માત્ર ઉદાહરણ નંબર 2 જોયું જે એકદમ સરળ અને સિમ્પલ હતું, ખૂબ નાનું હતું, પણ આકૃતિ જો તમને સમજણ પડી જાય તો 2 મિનિટની અંદર દાખલો તમને આવડી જાય બરાબર. તો સૌપ્રથમ આપણે શું કર્યું, સમઘનનું કુલ પૃષ્ઠફળ લીધું, એના પછી જે અર્ધગોળો હતો અર્ધગોળો એને પછી શું લીધું આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ લીધું, અને અર્ધગોળાનો જે પાયો હતો વર્તુળ એનું આપણે ક્ષેત્રફળ શું કરી દીધું, બાદ કરી દીધું. કારણ કે કોઈ સમઘન હોય સમઘનની ઉપર શું આવતું હતું, અર્ધગોળો આવતો હતો, થતો અર્ધગોળો જે આવતો હતો એનો પાયો હતો વર્તુળ એ ક્યાં આવતું હતું, આના ઉપર આવતું હતું. અને જો એટલી જગ્યા રોકી દે તો આખું જે સમઘનનું ક્ષેત્રફળ હોય એનાથી આપણે જે જગ્યા રોકાય એનું શું કરવું પડે, બાદ કરવું પડે બરાબર. તો આપણે શું કર્યું, એને બાદ કરી એટલે અર્ધગોળાના પાયાનું ક્ષેત્રફળ આપણે માઇનસ કરી દીધું બરાબર. હવે અર્ધગોળાનો નળાકારનો શંકુનો બધાનો પાયો કેવો હોય, વર્તુળ હોય, અને વર્તુળનું ક્ષેત્રફળ શું હોય, પાઈ આર સ્ક્વેર. તો આપણે શું કર્યું, માઇનસ પાઈ આર સ્ક્વેર બરાબર. પછી આપણે બધી કિંમતો મૂકી તો આપણે જવાબ કેટલો મળી ગયો 163.86 સેન્ટીમીટર સ્ક્વેર કમ્પ્લીટ. તો આપણું ઉદાહરણ નંબર 2 કમ્પ્લીટ થઈ ગયું. આશા રાખું છું કે તમને આજના લેક્ચરમાં કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે બરાબર. જો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો, તમને તરત જ જવાબ મળી જશે બરાબર. તો જો તમને આજનો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.